સુરતના ડુમસ દરિયા કિનારા પર એક મોટા ડીઝલ ચોરી રેકેટનો પર્દાફાશ કરતી એસઓજી પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી હજીરા સમુદ્રમાં પ્રવેશતા જહાજોમાંથી ડીઝલ ચોરી રેકેટનો પર્દાફાશ કર્યો। એસઓજી પીઆઈ સોનારાના કહેવાથી સ્ટાફે એક ખાનગી બોટમાં દેખરેખ રાખી અને એક બોટમાંથી મોટા જથ્થામાં ડીઝલ બેરલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। ચોરાયેલો ડીઝલ દરિયાની મધ્યમાં આવેલા ઝીંગા ફાર્મમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો। ડુમસ, ઈચ્છાપોર અને હજીરા પોલીસ કૌભાંડની હદ અંગે ચર્ચા કરી રહી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે માફિયા સભ્યોમાં તેજસ, રાજો, અજીત, અજય અને જયમોનો સમાવેશ થાય છે। અજીતને બચાવવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સંડોવણીના અહેવાલો છે। એસઓજી પોલીસે 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના ડીઝલથી ભરેલા મોટા કાફલા કબજે કર્યા છે। આ ડીઝલ બોટમાં મોટરો જોડીને ડીઝલ ચોરી કરતા ડીઝલ માફિયાઓ એસઓજી દ્વારા ખુલાસો કરાયેલા ડીઝલ ચોરી રેકેટની તપાસ કેટલી આગળ વધશે તે જોવાનું બાકી છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંઘરી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ ગોશ પૂજામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરે છે, જાવાજોગ દાખલ કરે છે અને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતા આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમી સ્ક્રીન જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વખતથી કરતા હતા, કઈ રીતના કરતા હતા? 5 વર્ષથી આ લોકો કરતા હતા અને અગાઉ પણ લોકલ પોલીસની તેમજ બીજી એજન્સીઓની અહીંયા રેડો થયેલી છે। કઈ રીતના કરતા હતા? ચોરીને અંજામ કઈ રીતના આપતા હતા? જે પ્રારંભિક માહિતી મળી મુજબ આ લોકો જે છે કે જે કોઈ ડીઝલ જે જતું હોય છે એના જે કન્ટેનર હોય છે એમાંથી આ ચોરી કરી અને આ રીતે ખાનગી રીતે બેરલોમાં સંતાડીને રાખતા હતા અને ત્યારબાદ તેઓ માછીમારોને છૂટક વેચાણ કરતા હતા।